નમસ્તે. મારી તમારી અને આપણી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. યાર મને છેલ્લા 5-6 દિવસથી છે ને મુંબઈની પોલીસ ઊંઘવા નથી દેતી. રાત્રે ઊંઘ આવી જાય છે એટલે સૂઈ જાઉં છું, પણ સતત મારા મગજમાં એક જ બનાવ કે ડ્રામા તમે જે કહો એ ચાલે રાખે છે. અધરવાઇઝ આ ચેનલ ચાલુ કરવાનો મારો આ વિષય નથી. મારો વિષય છે કે ભાઈ હું લાસ વેગાસ રહું છું તો તમને લાસ વેગાસની આજુબાજુની વસ્તુઓ દેખાડું, લાસ વેગાસ દેખાડું, બધું આમ તેમ ફલાણું તેમ. પણ આ આપણા ભારતમાં જે હમણાં જે આ બનાવ કે ડ્રામા નામ તમે આપજો જે બન્યું એમાં મને કાંઈ મારી અક્કલ કામ નથી કરતી, એટલે હું આજે ખાસ કહેવા બેઠો કે ભાઈ હું તમને કહી દઉં, પછી તમે જાગો ને હું સૂઈ જાઉં. યાર મારો અમદાવાદમાં ફ્લેટ છે 10મે માળે, ખાલી 50 લાખની કિંમત છે. 10મે માળે રહું છું. 10 માળના દરેક કોમન એરિયા જે હોય લિફ્ટની બહાર દાદરાની પાસેના એમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. અને લિફ્ટમાં પણ લાગેલો છે. અને આ કે જે 50 કરોડ પ્લસનો ફ્લેટ કે જ્યાં સાહેબ આપણા રહેતા હતા અથવા તો રહે છે, એમાં ખાલી 6ઠે માળે જ સીસીટીવી કેમેરામાં ભાઈબંધનું ઉપર જતો નીચે આવતો દેખાણો. એમ રિયલી જો એ સાચું હોય તો આ જે એ મકાનમાં જે રહેવાવાળા છે ને ડૂબી મરો ભાઈ. એનો અર્થ એમ કે તમારે ત્યાં કોઈ નથી, સીસીટીવી નથી લાગેલા. અને બીજું જોયું કે એ જે દાદરાનો વિસ્તાર દેખાડ્યો છે ને ત્યાં લટકતા વાયરો છે. આ 70 કરોડ 50 કરોડ 70 કરોડના ફ્લેટ ને આ સલામતી. એમ બીજું મને એક જે નથી સમજાવ્યું, ઘરમાં 4 જણા સેફના ફેમિલી મેમ્બર સેફ સહિત અને 6 કે 7 જણા એમ્પ્લોઈઝ કે જેમાં 4 પુરુષો. 4 પુરુષોમાંથી કોઈ આ ધબધબાટી સાંભળીને ઉઠીને આવી ન ગયા સેફને બચાવવા. ખાલી એક ઓલી જે કોઈ મિસ ફિલિપ્સ છે એનો જ એક ઇન્ટરવ્યૂ હતો કે એટલે પોલીસને એણે જે કીધું એ. અને પોલીસો ઓલામાં રીતસર સીસીટીવી કેમેરામાં જુદો માણસ દેખાય છે અને એ લોકોએ જેને પકડ્યો છે એ રીતસર જુદો માણસ દેખાય છે. યાર વાંદરામાં એ જે એરિયામાં જે આ સાહેબ રહે છે સૈફ અલી ખાન સાહેબ, ત્યાં જે રખડતા કૂતરા હશે ને એને આ વાત કરો ને તો એને તાવ આવી જાય કે આ એક ઈ જ છે કે જેણે એને ત્યાં. અને શું પાછું તો કહો એને ગુનો કબૂલ કરી લીધો. ગુનો કબૂલ કરી લીધો એટલે એ થઈ ગયો. એમ યાર કોઈ પણ જોઈ ખબર પડે કે આ ઈ નથી ભાઈ, શું કરો છો. અને હું એટલા માટે કે હું મુંબઈ રહેલો છું એટલે હું મુંબઈની પણ મહારાષ્ટ્રના જે ચીફ મિનિસ્ટર છે કે જે અત્યારે દેવોસમાં ઇકોનોમિક ફોરમમાં ભાગ લઈ રહ્યા, ત્યાં એમણે એ વાત કરી કે અધરવાઇઝ મુંબઈ ઇઝ અ સેફ સિટી. રાત્રે 12 વાગે તે એકલી છોકરી ચાલી જતી હોય અથવા તો ઘરે જતી હોય, ટ્રેનમાં મુસાફરી કરતી હોય કે ટેક્સી પકડતી હોય કે ટેક્સીમાંથી ઉતરીને ઘરે જતી હોય, સી ઇઝ સેફ. અને આઈ એગ્રીડ. પણ આ શું? બીજો દાખલો કે આપણે ત્યાં લોકો હજી ભાટાઈ કરવામાંથી ઊંચા નથી આવતા. લીલાવતી હોસ્પિટલના CEO એ કહે છે સૈફ અલી ખાન રાત્રે એમ કે લોહી લુહાણા લાતમાં આવ્યો પણ સિંહની જેમ ચાલતો આવ્યો. અરે ભાઈ રહેવા દે ને આ ભાટાઈ કરવાનું યાર. સિંહની જેમ જ જો એ હતો તો ઓલા એક શુક્લકડીને મારીને તોડી નાખત નહીં. પણ ભાટાઈ બસ આ ભાટાઈ. અને પાછું હાઈટ છે કે એની કમરમાં પાછળના ભાગમાં 2.5 ઇંચ ચપ્પુ અંદર તૂટી ગયું. અને ડૉક્ટરોએ આ તો ડૉક્ટરનું કેવું છે કે ભાઈ સ્પાઇનલ કોડથી થોડેક જ મિલીમીટર દૂર રહી ગયું ને તારી જિંદગી પણ અપાય થઈ જાત. 6 કલાકનું ઓપરેશન થયું. અને ચોથા દિવસે ઘરે આવે છે જાણે કે બન્યું જ નથી.
આ શું છે? મારો પોતાનો દાખલો આપું કે ગયા વર્ષના 2024ના મે મહિનામાં મને હોસ્પિટલાઇઝ કર્યો હતો. નાકના 2 ઓપરેશન થયા, 9 દિવસ હોસ્પિટલમાં રાખ્યો અને એમ્બ્યુલન્સ ઘરે મૂકવા આવી કે ભાઈ આરામ કરજે દોસ્ત, હમણાં ઊભો ન થતો. તો આને તો 6 ઘા વાઈ ગયા હતા. મસ્તી ચાલતો ચાલતો બધાને હાથ ઊંચા કરતા, હાય વોટ્સઅપ, વોટ ધ હેક. અને એમના ઘરવાળા કપૂર ખાનદાનના સુપુત્રી એના પતિની સાથે હોસ્પિટલ ન ગયા આટલી ખરાબ હાલતમાં. ઓલા 6 વર્ષના છોકરાને લઈને ગયો એમ. અને એ કહો મને પેનિક એટેક થઈ ગયો હતો એટલે મેં મારી બેનને ફોન કર્યો, કરિશ્મા બેન કપૂરને, અને એના ઘરે જતી રહી. શાબાશ, આવી ઘરવાળી જ હોવી જોઈએ ભાઈ. એ જ લાગના છો તમે. એટલે આ આખી વસ્તુ મને યાર ગળે ઉતરતી નહોતી ને હું સૂઈ શકતો નહોતો. એટલે મેં કીધું યાર હું તમને કહી દઉં, તમે શું માનો છો કહેજો ચોક્કસ નીચે મને. બાકી હું ફરી વખત કહું છું કે હું મુંબઈમાં કોલેજ કાળ દરમિયાન રહેલો છું, ત્યાં કેટરિંગ કોલેજ કરી છે અને ચોક્કસ મુંબઈ સેફ સિટી છે. પણ પોલીસો આ શું કરી રહ્યા છે યાર? ગધેડાને તાવ આવે એવી વાત. ઓલો રિક્ષર દેખાય છે કે જુદો માણસ છે? હું તો કે ના, એણે કબૂલ કર્યું જ ને, એ જ છે. અને કોઈના ઘરમાં સીસીટીવી કેમેરો નથી લાગ્યો કોઈ ઠેકાણે. ખાલી 6ઠે માળે જ એક ઠેકાણે ઓલો ઉપર જતો નીચે આવતો પકડાય છે. આ સેફટી કરોડો ડોલરના ફ્લેટમાં યાર, આ ગળે ન ઉતરે એવી વાત છે. એટલે આ જે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એમાં આ એનો વિષય જ નહોતો કે હું આવા વિષયની ચર્ચા કરું. પણ આઈ એમ સો મચ અમેઝડ એન્ડ સો મચ ડિસ્ટર્બડ. અધરવાઇઝ પર્સનલી તો મારે કાંઈ લાગે વળે કે ના, પણ ભારતીય છું, મુંબઈવાસી છું, એટલે મને આ મેં કીધું આ યાર આ કંઈક સરખું નથી થતું કંઈક. બધા ડાઉટ ઉપાડે છે એક્સેપ્ટ સાહેબ પોતે. શું વાત છે એ જાણે અને ઉપરવાળો જાણે. પણ મને હું 100% હું પચાવી શકતો નથી કે આ વાતમાં દમ છે. એટલે તમને જે લાગતું હોય નીચે મને કોમેન્ટમાં કહેજો, પર્સનલી જવાબ આપીશ. ને સમય કાઢીને મારી કન્સર્ન તમે સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.